કેમ છો બધા? મજામાં દેશો, કારણ કે આપણો વ્લોગ જોવા આવ્યા છો એટલે મજામાં દેશો. અને ભાઈ અત્યારે મસ્ત મજાનો પ્લાન બની ગયો છે કે ભાઈ આપણે જવાનું છે અત્યારે ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા. શ્રાવણીઓ સોમવાર છે, બધાને હર હર મહાદેવ બોલ જાય બાબા કી. એક નંબર પ્લાન બની ગયો છે ભાઈ. તો અત્યારે હમણે નીકળવું છે, થોડીક વાર લાગશે, બધાને ખબર છે. ફેમિલી સાથે થોડી ઘણી વાર તો લાગે જ, પણ ગાયો ગા નીકળી જવું છે. તો આપણે હવે ત્યાં જ મળશું. બોલા ચાલી નથી કરવી. લેટ ગો. જો તમને ત્યાં જઈને કેમ મજા આવશે. પણ આજે માણસ બહુ છે, કારણ કે શ્રાવણીઓ સોમવાર છે ને, અને એ પાછો છેલ્લો છે એટલે ગરદી હશે. કાંઈ વાંધો નહીં, આપણે મોજ જ કરવાની. સાચે માટે મેં કંઈ વ્લોગ નથી બનાવવાનું ભાઈ. વાતાવરણ જો આવું નવું રહી છે. ઘડીક વાદળા, ઘડીક છાંયો, ઘડીક વાદળા, ઘડીક છાંયો. આવું ને આવું જ વાતાવરણ રહી છે. તો હવે નીકળવું જ છે બસ. તો હવે આપણે નીકળી જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ગેલા સોમનાથ. અને ભાઈ જો એક વધારો છે ભાઈ, ભીડ છે ભાઈ. શ્રાવણીઓ સોમવાર અંદર ડોલ બોલ વાગે છે ભાઈ, બાકાજી કી. સારો ફોન એકાદો જડતો નથી. જો ભાઈ ગળદી છે આજે ભાઈ, તોડી નાખાય. ओम जयंते मंगलाकाले भद्रकाली कपालिनी स्वासवाला भक्ति महागंधा चतुर्मुत्राय समर्पयामि। पूजादिका प्राप्यर्थे द्वादश पंचाक्ष मंत्र तेन सोमेश्वर प्रियता नमः। હવે હાથમાં બીલી પાન રાખી જાઓ. મંદિરે દર્શન કરીને આવી ગયા ને ભાઈ, પ્રસાદી લેવાનું ભાઈ પ્રોગ્રામ છે, તો જરાક તમે આવો તો લેતા જઈએ ને ભાઈ. જો ગેલા સોમનાથ ટ્રસ્ટ આપણે ઓનલાઈન પણ કરી શકીએ, રોકડા ના હોય તો. ભાઈ હાથી ભાઈ સીન મસ્ત મજાનું ગોઠવેલું છે, તો આવી જજો, કારણ કે ગળદી બહુ છે. શ્રાવણીઓ સોમવાર છે ને એટલે જો ફુહારા ગોઠવેલું જ ભાઈ, એક નંબર. કાંઈ ન કટે ભાઈ. જાય ગો ઉપર હજી ચડવાનું છે ભાઈ. પેલાની જે દાદરા કરી નાખ્યા નકર પેલા ભાઈ એકદમ કેડી હતી હાલવા ટાઈપ. ભાઈ માણસ જો એકવાર ગાંડું પબ્લિક છે ભાઈ. જો તો ભાઈ મંદિરના દર્શન કરીને મસ્ત મજાના આવી ગયા છે બહાર, પણ અત્યારે હવે ચડવાનું છે ઉપર. તો લેટ્સ ગો.
તો ભાઈ હવે હે ને ચડવામાં થોડાક પગથિયા કરી નાખ્યા. પહેલા પગથિયા તો ડાયરેક્ટ ચડવાનું હતું, ડાયરેક્ટ કાચા પગથિયા હતા, પણ હવે ચડવાનું છે તો લેટ્સ ગો, આપણે ચડી જઈએ માથે. તરસિંગડા જેવું લાગે છે, તરસિંગડા ડુંગર છે આવું. થોડાક માથે ચડે ને તો ભાઈ વ્યૂ દેખવાનું ચાલુ થઈ ગયો છે, તો આપણે કયો કે માથે હાવ ચડી જાય. શંકર ભગવાનની લાઈન છે ને અહીંયા કોઈ નથી. સનાતન સત્ય. ઉપર હવે પેલા કરતા સારું કરીને તો ભાઈ ફાઇનલી ઉપર પૂગી ગયા છે આપણે. એકવાર ભાઈ લાયન લાગી ગઈ છે ભાઈ, જો અહીંયા તરસિંગડા જેટલું ઉપર જ છે. તો એકદમ માથે આવી ગયા ને હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે. લેટ્સ ગો. તો ભાઈ ફાઇનલી આપણે ટોચમાં ઉપર આવી ગયા ને રોડ ને કઈ મેળો ભરાણો છે એવું કઈ નથી. જો તો અહીંયા ભાઈ એક ગોળ આટો મારતા જાય, એકદમ જંગલ વિસ્તાર મસ્ત વાઇબ છે. પણ આપણે આગળ ફોન નબળું છે, તમારો સપોર્ટ નવો ફોન લઈ આવશું દિવાળીમાં, કાંઈ વાંધો નહીં. તો ભાઈ મસ્તીનો પવન આવે છે, પવન થઈ ગયો ભાઈ એકનો પવન બવન આવે છે. અને અહીંયા ભાઈ મેળો છે જો એક પ્રકારનો ભાઈ સાહેબ. આ બધું પહેલા નતું હો ભાઈ, હું પહેલા આવતો અત્યારે થઈ ગયું બધું. ચેકઆઉટ મારી દેવાનું આપણે હામમાં જ ત્યાંથી ફોટા બોટા પડશે આમાં ઓલી જગ્યાએ. અહીંયા આપણા કામની વસ્તુ નથી કોઈ. તો અભી જા રહે હે, આટા બાટા મારી લીધા, હવે કાંઈ રહેવા એવું છે નહીં. તો જોઈએ આગળ નેક્સ્ટ પ્લાન ક્યારનો છે. हाँ मैं ट्रैफिक जो देखो गाड़ी पड़ी है जो हमें અહીંયા આવો ને તો અહીંયા જમણવાળા છે એટલે કે તમારે હોટલનો ખર્ચો કરવો નહીં. અહીં મસ્ત મજાનું જમણવાર છે. તો લેટ્સ ગો. માણા ક્યાંય નથી થમાતું જોતો ખરા ભાઈ, માણા જ એટલું ભાઈ, ઓલા પણ એટલું, અહીંયા એટલું, અહીંયા એટલું ભાઈ, માણા માણા. કારણ કે શ્રાવણીયો સોમવાર છે ને ભાઈ, એ પાછો છેલ્લો. ફુહારા બુહારા કેદારનાથનું ગોઠવું બોલ જય બાબા કી. મસ્ત મજાનું જમી લીધું ને બાબલા લેવા આવ્યા હતા, એ કે 950 રૂપિયા. ભાવ પૂછીને હાલવા મળવાનો વિચાર થઈ લેવાય. કાર આગળ જાવી છે ભાઈ, બહુ જાદુ અવાજ છે ભાઈ અહીંયા. તમને કાગળ આવે તમે ગાડી પાર્કિંગ કરો ને એટલા માટે આ તમે ત્યાં આપો ને પછી તમને ગાડી બહાર કાઢવા દે એવું છે. તો અત્યારે ગાડી આગળ જઈએ લેવો. આપણો કેલો છે જે આપણે ગરપુરમાં નીકળેલો છે ને કેલો છે આવડો. અહીંયા ભાઈ આવું થઈ ગયું છે, ત્યાં એકદમ સાફ કેલો છે, બહુ